રાજ્યના શિક્ષણ મંત્રીને રજૂઆત. લેબ ગ્રોન ડાયમંડને લીધે હીરા ઉદ્યોગમાં મંદી આવી. લેબના હીરાને કારણે ખરીદનારા કન્ફ્યુઝ થયા. ગોવિંદ ધોળકિયા. સામાન્ય રીતે પાણીનો સ્વભાવ છે, જ્યાં ઢોળાવ હોય ત્યાં જાય. એટલે આવું ડાયમંડ બુર્સમાં શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થયું છે. તેના હિસાબે લોકોને સુરતમાં આવવાની ઈચ્છા થાય છે. થોડું વહેલું મોડું થાય, પરંતુ આવે તો ખરા જ. ક્યારે આવે, કેવી રીતે આવે, તેના કારણો અલગ છે. હાલ મંદીનું કારણ લેબ ગ્રોન ડાયમંડ પણ છે. લેબ ગ્રોન જ્વેલરીના કારણ લોકો કન્ફ્યુઝ થઈ ગયા છે. નેચરલ હીરો ખરીદવો કે લેબ ગ્રોન, તેની અવઢવમાં લોકોને હાલ ખરીદી સ્ટોપ કરી છે. અષાઢી બીજના દિવસે સુરત ડાયમંડ બુર્સનું રીઓપનિંગ યોજાયું હતું, જેમાં 250થી વધારે હીરા વેપારીઓ ઓફિસ શરૂ કરી હતી. ઉદ્ઘાટન બાદ રાજ્યસભાના સાંસદ અને ડાયમંડ બુર્સના ચેરમેન ગોવિંદ ધોળકિયાએ આ વાત કરી હતી. બુર્સમાં હાલ 500 જેટલા ઓફિસોના ફર્નિચર ચાલી રહ્યા છે. દિવાળી સુધીમાં 1000 ઓફિસો શરૂ થાય તેવું આયોજન બુર્સ કમિટી દ્વારા કરવામાં આવ્યું છે. 50 ફૂટની કેબિનો બનાવવાની શરૂઆત કરી દીધી છે. લાલજી પટેલ. અષાઢી બીજના પવિત્ર દિવસે 250થી વધારે ઓફિસોનું ઉદ્ઘાટન થયું છે. 10,000થી વધારે ડાયમંડ બ્રોકર અને વેપારીઓ હાજર રહ્યા હતા. નાના હીરા વેપારીઓ માટે 50 ફૂટની કેબિનની કામગીરી શરૂ કરી દેવાઈ છે. કેબિન પણ ભાડે ન રાખી શકે તેવા વેપારીઓ માટે ટેબલની વ્યવસ્થા કરાશે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીને લગતા કોઈ પણ પ્રશ્નો હશે તો સુરત ડાયમંડ બુર્સ દ્વારા સોલ્વ કરવામાં આવશે. લાલજી પટેલ, વાઇસ ચેરમેન, સુરત ડાયમંડ બુર્સ. એરપોર્ટ માટે જે વાત છે ને, ખરેખર છેલ્લા 20 વર્ષથી, 30 વર્ષથી કે 50 વર્ષથી સુરતને બહુ મોટો અન્યાય એરપોર્ટ બાબતમાં થઈ રહ્યો છે. એનો હું છેલ્લા 30 વર્ષથી સાક્ષી છું. કારણ કે મને 10 વર્ષ પહેલા એવો વિચાર આવતો હતો કે 20 લાખની વસ્તી બ્રસેલ્સની દરરોજ 300 પ્લેન આવે, અને સુરતમાં ત્યારે 40 લાખની વસ્તી હતી અને એકે પ્લેન ન આવે. હવે પ્લેન શરૂ થયા છે, પરંતુ આપણે જો ગણીએ તો સુરત વસ્તીની દ્રષ્ટિએ ઇન્ડિયામાં 9મો નંબર છે અને એર પેસેન્જરની દ્રષ્ટિએ 37મો નંબર છે. આટલો મોટો અન્યાય સુરત એરપોર્ટને થઈ રહ્યો છે. એટલે બધાએ, મારી સરકારશ્રીને પણ નમ્ર વિનંતી છે, એરપોર્ટ વાળાને, બધી એરલાઇન્સ વાળાને, કે તમે થોડી સુરત બાજુ નજર દોડાવો અને જેટલા સુરતમાં આવ્યા છે ધંધો કરવા, એ બધાય ફાવ્યા છે, બધા હેપી છે. તમે હેપી થાઓ, પણ પહેલા તમે સુરત જલ્દીમાં જલ્દી તમે એરલાઇન શરૂ કરો. કારણ કે અત્યારે હું હમણાં ગયો તો ઇન્દોરની વસ્તી 32 લાખની. ઇન્દોરમાં દરરોજ નિયર ટુ 100 ફ્લાઇટ આવે છે અને અહીંયા સુરતમાં 82 લાખની વસ્તી. તો એની દ્રષ્ટિએ 300 ફ્લાઇટ આવવી જોઈએ. તો અત્યારે ખાલી 30 જ આવે છે. તો ગમે એમ કરીને સુરતને ન્યાય મળો એવો બધા ભેગા થઈને કરજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. હવે તો તમે સાંસદ થઈ ગયા છો, એટલે પોલિટિકલી પણ હવે તમારા શબ્દોનું વજન ના થાય ને, અમે પણ મહેનત કરશું જ. અમે નેચરલી કોઈને સુરત ઉપર દાજ નથી. નેચરલી કોઈનું ધ્યાન નથી ગયું. પણ હવે તો આપણી સરકાર છે, આપણે અપેક્ષા બી ઘણી રાખે છે. હવે સીધી રજૂઆત ભગવાન એમ સભ્ય અપેક્ષાઓ ભગવાન મારા થકી બધાની પૂરી કરાવે એવી પ્રાર્થના.